ભરૂચના જાડેશ્વર ખાતે અરુણોદય વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન। રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત શક્તિ દ્વારા પરાસ્ત કરવાના દૃઢ સંકલ્પ સાથે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વરની 110 સોસાયટીઓની બનેલી અરુણોદય વસ્તી દ્વારા રવિવાર 22 ફેબ્રુઆરીના રોજ એનકે પેટ્રોલ પંપ પાછળના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજિત 2400મી વધુ હિન્દુ ભાઈ બહેનો અને બાળકોએ પરંપરાગત ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। કાર્યક્રમનો પ્રારંભ નર્મદા સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા કરવામાં આવેલા ગુંજારવયુક્ત વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો। સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ અને કલાના સુંદર સમન્વય સમાન યોગ, ભરતનાટ્યમ, શિવતાંડવ સ્તોત્ર અને તલવારબાજીના શૌર્યપૂર્ણ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે જ ભક્તિ અને દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબતર કરી દીધું હતું। આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સ્વયંસેવકો, સફાઈ કર્મીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત વક્તાઓએ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા પાયાના વિષયો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સ્વ-ના જાગરણ થકી જ સમર્થ ભારતનું નિર્માણ શક્ય છે। આ આયોજનના પૂર્વ પક્ષે યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી અને કાર્યક્રમના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરી કાઢી લોકજાગૃતિ લાવવામાં આવી હતી। આ સંમેલનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનિર્દેશ સ્વામી, બ્રહ્માકુમારી સંસ્થાના અગ્રણીઓ, યોગ બોર્ડના કાર્યકર્તાઓ અને સેવા યજ્ઞ સમિતિના સોનલબેન ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નરેશભાઈ પટેલ અને વિસ્તારના શ્રેષ્ઠીઓના આર્થિક સહયોગ તેમજ અરુણોદય વસ્તી વિરાટ હિન્દુ સંમેલન સમિતિના સભ્યોની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। અરુણોદય વિરાટ હિન્દુ સંમેલન સમિતિ જે જાડેશ્વર વિસ્તારની 110 જેવી સોસાયટીના સામાજિક અગ્રણીઓની બનેલી સમિતિ દ્વારા આજરોજ હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે, રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સર્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન, સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે। આજે આ આયોજનના ભાગરૂપે અમે 21 તારીખના રોજ સાંજે 5 વાગે સ્વામિનારાયણ મંદિરના ગેટથી દરેક સોસાયટી, આ વિસ્તારની અરુણોદય વસ્તીની દરેક સોસાયટીના આંતરીને દરેક સોસાયટીમાં બાઇક રેલીનું આયોજન કરી અને લોકોને અમે જાણ કરી અને આજે બધા ભેગા થઈ અને આ સારા પ્રોગ્રામનું અમે આયોજન કરેલ હતું।